ત્રણ સ વિરુદ્ધ ત્રણ સની આ વાત છે. વર્ષોથી જે ત્રણ સ સતત દીકરીઓને કહેવામાં આવ્યા છે, ઘૂંટવામાં આવ્યા છે, એ ત્રણ સ છે. એમાંનો પહેલો સ છે સ્વીકાર. બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. તમારે સ્વીકાર પામવાનો છે. સમાજમાં, ઘરમાં, પારકા ઘરમાં, પુરુષ દ્વારા સ્વીકાર. તો બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. બીજું, સમર્પણ. તમારે સમર્પિત થઈ જવાનું. જે ઘરમાં જાઓ, જેની સાથે લગ્ન કરો, તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઓગાળી દઈને તમારે સમર્પિત થઈ જવાનું. અને ત્રીજું, સહન શક્તિ. સહન કરો. તમે સ્ત્રી છો, તમે દીકરી છો, સહન કરો. સહન શક્તિનું સ્વરૂપ છે સ્ત્રી. આ ત્રણ સની વિરુદ્ધ હું બીજા ત્રણ સ રજૂ કરું છું, જે આ ત્રણ સ કરતાં અનેક ગણા વધારે જરૂરી, મહત્વના અને ઈચ્છનીય છે. એમાંનો પહેલો સ છે સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ. આ જગતમાં સ્વમાનથી ઉપર કશું જ નથી. તો જે જગ્યાએ સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ નકામું છે, ત્યાં સહન શક્તિ નકામી છે. તો પહેલો સ છે એ સ્વમાનનો છે, આત્મસન્માન. બીજો સ જે છે એ છે સ્વતંત્રતા. એમાં દરેક સ્વતંત્રતા આવી જાય. આર્થિક સ્વતંત્રતા, ભાવનાત્મક સ્વતંત્રતા. એની વાત હું તમને હમણાં કરીશ. ત્રીજો સ જે છે એ છે સ્વાયત્તતા, સેલ્ફ સફિશિયન્સી, આત્મનિર્ભર. આપણે ઘણીવાર એવું બને કે આઝાદ હોઈએ પણ આત્મનિર્ભર નથી હોતા. અને એટલે જ આઝાદ થયાના 75 વર્ષ પછી પણ આપણે આત્મનિર્ભર ભારત માટે અભિયાન ચલાવવું પડે છે. તો ફક્ત આઝાદીથી કશું નથી થતું, આત્મનિર્ભર હોવું જરૂરી છે. તમે સ્વતંત્ર હોવ એનો અર્થ એમ નથી કે તમે પગભર હોવ. અને માટે આ આત્મનિર્ભર હોવું જરૂરી છે. એક બહુ સરસ નવલકથા થોડા સમય પહેલાં મેં વાંચી હતી. ખાસ કરીને મારે દીકરીઓ સાથે એ નવલકથાની સ્ટોરી, એની વાર્તા શેર કરવી છે. તમે કોઈએ, આઈ થિંક તમે બહુ હજી નાના છો, તમે કોઈએ ડાર્લિંગ્સ મૂવી નહીં જોયું હોય. તમે મોબાઈલ પણ અલાઉડ નથી, તો મને ખબર નથી તમે જોયું હશે કે કેમ. OTT પ્લેટફોર્મ પર એ મૂવી છે જેનું નામ છે ડાર્લિંગ્સ. દરેક દીકરીએ, દરેક સ્ત્રીએ એ જોવું જોઈએ. ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ પર આખું મૂવી આધારિત છે. પણ એ મૂવી જેના પરથી એડપ્ટ કરવામાં આવ્યું છે એ પુસ્તક મારે તમારી સાથે શેર કરવું છે. પુસ્તકનું નામ છે ઇટ એન્ડ્સ વિથ અસ. કોલિન હુવર નામના એક અંગ્રેજી લેખકે આ એક અદ્ભુત વાર્તા લખી છે, જે દરેક સ્ત્રીએ અત્યારથી વાંચવા જેવી છે, સમજવા જેવી છે. એક લીલી નામની છોકરી હોય છે, એને એક રાયલ નામના છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. અને તમને ખબર છે કે પ્રેમમાં શરૂઆતમાં બધું સુંદર જ હોય, બધું સ્વપ્ન જેવું જ લાગે. ધીમે ધીમે તમને જ્યારે ધરતી પર પગ મૂકો ત્યારે તમને રિયલાઇઝ થાય કે સામેવાળાની નબળાઈઓ કેવી છે, કેટલી છે, એના વિશે તમે સભાન થાવ. તો લીલી અને રાયલ બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. પણ હજી એમના લગ્ન થયા નથી હોતા. એ પહેલાં એક દિવસ સાંજે એવું બને છે કે તેઓ બંને ફરવા જવાના હોય છે. અને કોઈ નાની વાત પર રાયલ ગુસ્સે થઈ જાય છે અને લીલીને તમાચો મારી દે છે. અહીંયા લીલીને બ્લેક આઈ થઈ જાય છે. આખી આંખ પર તે સોજો આવી જાય છે, આંખ કાળી પડી જાય છે. અને બીજી જ ક્ષણે રાયલ એની માફી માગે છે કે સોરી યાર, મારો ઈરાદો નહોતો તને મારવાનો, પણ ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો તને, પણ હું તને પ્રેમ કરું છું.
લીલી એને માફ કરી દે છે. ધીરે ધીરે એ રિલેશનશિપ આગળ વધે છે. આવો એક બનાવ બન્યા પછી પણ એ બંને લગ્ન કરે છે. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર ચાલે છે, પણ પછી અચાનક એક દિવસ રાયલને એવું લાગે છે કે લીલી કોઈ બીજા પુરુષના સંપર્કમાં છે, અને એ ધારણા પર એ લીલી પર અત્યાચાર શરૂ કરે છે. લીલી એને મનાવવાનો પ્રયત્ન કરે છે કે એવું કશું નથી, પણ એ દાદરા પરથી લીલીને ધક્કો મારી દે છે. લીલીને ખૂબ ઈજા થાય છે, એ હોસ્પિટલાઇઝ થાય છે. તેમ છતાં લીલી હવે સ્વીકારવા તૈયાર નથી કે રાયલ મારા પર અત્યાચાર કરે. એને લાગે છે કે મને પ્રેમ કરે છે ને એટલે મને મારે છે, એટલે મારા પર ગુસ્સો કરે છે. એનું કારણ શું હતું? લીલીના મમ્મી સાથે એક્ઝેક્ટલી આવો જ વ્યવહાર લીલીના પપ્પા કરતા. લીલીનું બાળપણ આ ઘરેલું હિંસામાં વીત્યું છે. તો નોર્મલ સ્ત્રી કેવી હોઈ શકે, સ્ત્રીને સન્માન કેવું મળવું જોઈએ, આદર કેવો મળવો જોઈએ, એ વિશે એને ખબર જ નથી. અને માટે મન મનાવે છે કે ભલે મને મારતો, ભલે મારી પર અત્યાચાર કરતો, ભલે ગાળાગાળી કરતો, પણ છે તો મારો પતિ ને, હું કઈ રીતે એને છોડી શકું? ધીમે 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 એને એ રિયલાઇઝ થતું જાય છે કે મારું જીવન એક નોર્મલ સ્ત્રી જેવું નથી. હું ઘણા બધા સમાધાન કરીને જીવી રહી છું. અલ્ટિમેટલી જ્યારે એક દિવસ એને ખબર પડે છે કે એ પ્રેગ્નન્ટ છે, એના ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યું છે, એ સમયે કોઈ નાની એવી નજીવી વાત લઈને રાયલ ફરીવાર એના પર તૂટી પડે છે. ઓલમોસ્ટ એનો રેપ કરી નાખે છે, એના પર જીવલેણ હુમલો કરે છે. અને ત્યારે લીલી નક્કી કરે છે કે હવે બહુ થયું. એ હોસ્પિટલમાં એડમિટ થાય છે, એક સુંદર મજાની દીકરીને જન્મ આપે છે. અને જ્યારે રાયલ, એના પપ્પા, એની દીકરીનું મોઢું જોવા માટે પહેલી વાર હોસ્પિટલમાં આવે છે, ત્યારે લીલી એવું કહે છે કે હવે આપણે જુદા થઈશું, હવે હું તમારી સાથે નહીં રહું. કારણ જે મારા પર વીત્યું એ હવે હું મારી દીકરી પર નહીં વીતવા દઉં. એના મમ્મીએ જે સહન કર્યું એ જ અત્યાચાર લીલીએ સહન કર્યા. પણ દીકરીના જન્મ પછી લીલીને રિયલાઇઝ થયું કે જો હું આ જ ઘરમાં આ જ રીતે રહીશ તો મારી દીકરી પણ આ જ જોશે અને આ જ શીખશે કે એક સ્ત્રી આવા જ વર્તનને લાયક છે જે હું નથી ઈચ્છતી. અને માટે એ નક્કી કરે છે દીકરીના જન્મ પછી કે હવે હું છૂટી થઈ જઈશ. આ જ વાર્તા પર આ મૂવી બનેલું છે, ઇટ એન્ડ્સ વિથ અસ. પણ મને આ મૂવી એટલા માટે ન ગમ્યું કારણ કે લીલીએ કે મૂવીમાં આલિયા ભટ્ટે છેક સુધી રાહ જોઈ, છેક સુધી. એની કરતાં તમારે થપ્પડ મૂવી જોવું જોઈએ. એક જ તમાચો એ સાબિત કરવા માટે પૂરતો છે કે અહીંયા મારું માન નથી જળવાતું, મારે અહીંથી નીકળી જવું જોઈએ. સ્વમાન. કોઈ શું કહે છે એનો કોઈ અર્થ નથી, કોઈ કેવું વર્તન કરે છે એ મહત્વનું છે. આઈ લવ યુ કહ્યા પછી કોઈ તમાચો મારે તો એ સમજવાની જવાબદારી આપણી છે કે આ પ્રેમ નથી. તો સ્વમાન બહુ જરૂરી છે, ખાસ કરીને આ સમાજમાં દીકરીઓ માટે. જો મારે કોઈ દીકરીને 3 સલાહ આપવાની હોય તો પહેલી સલાહ એ હશે કે તમને કોઈ એક વ્હીકલ આવડવું જોઈએ, કોઈ એક વાહન, 2 વ્હીલર અને પ્રિફરેબલી કાર. હવે તમે કહેશો કાર બધા પાસે ન હોય, તો એનો જવાબ તમને આપું. જાતે ડ્રાઈવ કરીને કોઈ જગ્યાએ જઈ શકવું એ બહુ મોટી આઝાદી છે અને એની તાલીમ દરેક દીકરીને મળવી જોઈએ, જેથી કરીને તમારે તમારા ટ્રાન્સપોર્ટ માટે કોઈ અન્ય પર ભરોસો ન રાખવો પડે કે મારો ભાઈ આવે ને પછી મને લઈ જાય તો હું જાઉં, મારો દીકરો આવે ને લઈ જાય તો હું જાઉં, મારો પતિ આવે તો હું જાઉં. નહીં, એક વ્હીકલ આવડતું હોય તો તમને જ્યાં ઈચ્છા પડે, મરજી પડે ત્યાં તમે જઈ શકો છો. સો ડ્રાઇવિંગ
ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે હજી થોડા મોટા થાવ, 18 વર્ષ પછી જ્યારે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એલિજિબલ થાય, પહેલું કામ જે દરેક દીકરીએ કરવું જોઈએ, ડ્રાઇવિંગ સ્કૂલની ફી ભરવાનું. ડ્રાઇવિંગ આવડે છે તો કાર પણ ઘરમાં આવશે. પણ એ તમને સ્વતંત્રતા આપે છે, તમારી મરજી મુજબ રખડવાની, ફરવા જવાની, જ્યાં ઈચ્છો ત્યારે તમારું કામ જાતે કરવાની, આત્મનિર્ભર બનાવવાની. બીજી સલાહ છે કે નેવર ક્વિટ યોર જોબ. ક્યારે પણ તમારી નોકરી, તમારો રોજગાર કોઈની પણ માટે છોડવો નહીં. ઓબ્વિયસલી એનો અર્થ એમ થાય કે પહેલાં તો રોજગાર કરવાનો, નોકરી કરવાની, કોઈ પ્રવૃત્તિ કરવાની, એ બહુ જ જરૂરી છે. કારણ કે આર્થિક સ્વતંત્રતા એ સૌથી મોટી બાબત છે. આ જગતના 50% લગ્ન એટલા માટે ટકેલા છે કારણ કે સ્ત્રી આત્મનિર્ભર નથી, આર્થિક રીતે સ્વતંત્ર નથી. અને સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર નથી માટે એણે અત્યાચાર સહન કરવો પડે છે, સમાધાન કરવું પડે છે, કારણ કે એની પાસે કોઈ રસ્તો જ નથી કમાવાનો. અને માટે તમને બધાને કહું છું કે તમારા જીવનમાં ગમે તેટલો સશક્ત પુરુષ હોય, એ પિતા પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, બોયફ્રેન્ડ કે પતિ પણ હોઈ શકે, જાતે અર્ન કરવાનો અવસર ક્યારેય ચૂકશો નહીં અને ક્યારેય મૂકશો નહીં. કારણ કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એ સાથે સંમત થશે કે વોલેટ કે ખિસ્સા વજનદાર થવાથી ઘણી બધી તકલીફો હળવી થઈ જતી હોય છે. તો આર્થિક સ્વતંત્રતા બહુ જ મહત્વની વાત છે. તમે કમાતા હશો તો ઈએમઆઈ લોન લઈને કે ઈએમઆઈ પર કાર ખરીદી શકશો, 2 વ્હીલર ખરીદી શકશો. તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં પડે. તમારા સપના પૂરા કરવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. એના માટે કોઈ પર આપણે આધાર રાખવાની જરૂર નથી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે અન્ય કોઈનું આપણી સાથેનું વર્તન આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા નક્કી નથી કરતું. કોઈ આપણને કેવી રીતે ટ્રીટ કરે છે, કોઈ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે, એ આપણું ચારિત્ર નથી દર્શાવતું. અને માટે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ એક્સેપ્ટ કરે કે કોઈ રિજેક્ટ કરી દે, એ વાત સતત યાદ રાખવી જોઈએ કે તમે લવેબલ એટલે કે પ્રિય છો, પ્રેમના અધિકારી છો. સફળતા, નિષ્ફળતા, રિજેક્શન, હાર્ટબ્રેક આવું બધું આવ્યા કરશે, પણ એ ચડાવ ઉતાર છતાં પણ તમે એક વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે અમૂલ્ય છો, પ્રિય છો, લવેબલ છો. એ રિમાઇન્ડર સતત જાતને આપતા રહેવું, જેથી કરીને તમારા જીવનમાં વ્યક્તિઓની અવર જવર થયા જ કરશે. કદાચ કોઈ આવ્યું, કાલ સવારે ચાલ્યું ગયું, પણ એનાથી તમારી સેલ્ફ વર્થ ઘટી નથી જવાની. તો આ 3 મહત્વની વાતો હતી જે મારે તમારી સાથે શેર કરવી હતી. શું હોવું જોઈએ, શું કરવું જોઈએ, સ્ત્રીઓને શું જોઈએ છે, એ સદીઓથી ચાલતો આવતો પ્રશ્ન છે કે દીકરીઓને શું જોઈએ છે. તો એક બહુ સરસ વાર્તા હું તમારી સાથે શેર કરું છું, કારણ કે દીકરીઓને વાર્તા સાંભળવી બહુ ગમે. તો એ વાર્તા છે રાજા આર્થર અને એક ઘરડી ડાકણની. એકવાર એવું બન્યું કે યુદ્ધમાં એક આર્થર, કિંગ આર્થર એટલે આર્થર નામનો રાજા હતો, એ યુદ્ધમાં પડોશી રાષ્ટ્ર સામે હારી ગયો અને પડોશી રાષ્ટ્રના રાજાએ આ આર્થરને બંદી બનાવી દીધો. એ ધારે તો એને મારી શકત, ત્યાં ને ત્યાં યુદ્ધ મેદાનમાં જ મારી નાખ્યો હોત, પણ તેમ છતાં એના સારા વર્તનને કારણે, એના મૂલ્યોને કારણે એણે એને છોડી દીધો, માર્યો નહીં, બંદી બનાવીને રાખ્યો. થોડા દિવસ પછી રાજાએ એક શરત મૂકી, પડોશી દેશના રાજાએ. આર્થરને એવું કહ્યું કે હું એક શરત પર તને છોડી દઉં, તારી સજા માફ કરી દઉં. તારે મને એક સવાલનો જવાબ આપવાનો છે. સ્ત્રીઓને શું જોઈએ છે?
1 વર્ષનો સમય છે તારી પાસે. જો 1 વર્ષના સમયગાળા દરમિયાન તું મને આનો જેન્યુઇન તાર્કિક જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે, તો તારી મૃત્યુદંડની સજા માફ. નહીં તો જો તું જવાબ ન શોધી શકે તો 1 વર્ષ પછી તને મૃત્યુદંડ આપવામાં આવશે. આર્થર પોતાના રાષ્ટ્રમાં, પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને એણે બધાને વાત કરી. રાણીને વાત કરી, દાસીને વાત કરી, કુમારીને વાત કરી કે સ્ત્રીઓને શું જોઈએ છે. ઓબ્વિયસલી વર્ષોથી જેનો જવાબ અમે શોધતા આવ્યા છીએ એનો જવાબ આટલી સરળતાથી થોડો મળે. સ્ત્રીઓને પણ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. તો આ જવાબ કોઈની પાસે નહોતો. આર્થરના રાજ્યમાંથી એક પણ સ્ત્રી એવી નહોતી જે આનો જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે. પછી કોઈએ એક સૂચન કર્યું કે આપણા રાજ્યની ફરતે એક ઓલી ઘરડી ડાકણ રહે છે, એ બધું જાણે છે, એને ખબર હશે, એને પૂછીએ. આ છેલ્લો વિકલ્પ હતો, કારણ કે 1 વર્ષનો સમય પૂરો થવામાં હતો અને મૃત્યુદંડ તો નિશ્ચિત હતું. એટલે આર્થરને થયું કે એકવાર પૂછી લઈએ આપણે. એટલે આર્થર એ ઘરડી ડાકણને, રાજા એ સમયનો ઘરડી ડાકણને મળવા જાય છે. એક નાની એવી ઝૂંપડીમાં એ ડાકણ રહેતી હોય છે અને લઘર વઘર કપડાં, મેલા કપડાં, વિખરાયેલા વાળ, વાંકું વળી ગયેલું શરીર, બદબૂદાર, 2-3 દાંત ખાલી બાકી. તો આવી કદરૂપી સ્ત્રી, આવી ગંધાતી સ્ત્રી, આવી બદબૂદાર સ્ત્રી આર્થરે ક્યારેય નહોતી જોઈ. અને એમ થયું કે મારે આની પાસે આવવાનું જવાબ મેળવવા માટે. પણ સવાલ જીવનો હતો. એટલે એણે પૂછ્યું કે સ્ત્રીને શું જોઈએ છે, મારે એનો જવાબ મેળવવો છે. એટલે ઘરડી ડાકણે કહ્યું કે આ તો બહુ સરળ સવાલ છે, હું તમને હમણાંનો જવાબ આપી દઉં, પણ મારી એક શરત છે. મારે તમારા મિત્ર લેન્સલોટ સાથે લગ્ન કરવા છે. જો તમે તમારા મિત્ર સાથે લગ્નની અનુમતિ આપો તો હું તમને જવાબ આપું. આટલી કદરૂપી, ઘરડી, બદબૂદાર સ્ત્રીને મિત્ર સાથે કઈ રીતે પરણાવી શકાય? એટલે આર્થરે આ શરત મંજૂર નહોતી. એ પાછા આવી ગયા. એ નથી જોઈતો મારો જવાબ. હું મરી જવાનું પસંદ કરીશ, પણ મારા ભાઈબંધની, મારા મિત્રની બલી નહીં ચડાવું. જ્યારે લેન્સલોટને, એટલે કે એના મિત્રને આ વાતની ખબર પડી ત્યારે એણે સમજાવ્યો કે ભાઈ વાત તારા જીવની છે, હું મેરેજ કરી લઈશ, તું ચિંતા નહીં કર, તારા માટે હું આ બલિદાન આપવા તૈયાર છું. લેન્સલોટ રાજી થઈ ગયો એ ઘરડી ડાકણને પરણવા માટે. અને પછી આર્થર જ્યારે જવાબ મેળવવા ફાઇનલી જાય છે ત્યારે એક જ વાક્યમાં એ ડાકણ આ સદીઓથી ચાલતા પ્રશ્નનો જવાબ આપે છે. A woman wants to be in charge of her life. સ્ત્રીને શું જોઈએ છે? સ્ત્રીને પોતાના જીવતરના સુકાની બનવું ગમે છે. એને પોતાના લાઈફના કંટ્રોલમાં રહેવું ગમે છે. આટલો જ જવાબ હતો. અને તાત્કાલિક આર્થરને રિયલાઇઝ થયું કે આ કેટલો સાચો જવાબ છે. A woman wants to be in charge of her life. સિમ્પલ. દરેક સ્ત્રીને પોતાની મરજી મુજબ, પોતાની ઈચ્છાથી પોતાનું જીવન જીવવું ગમે છે. દેટ્સ ઇટ. અને આર્થરને રિયલાઇઝ થયું કે આ જવાબ તો સાચો છે. એણે જઈને પાડોશી દેશના રાજાને કહ્યું અને રાજા કન્વિન્સ થઈ ગયા કે બરાબર છે, આ જવાબ સાચો છે. એને ગળે ઉતરી ગઈ આ વાત અને એણે આર્થરની સજા માફ કરી દીધી. પણ મુખ્ય વાત તો હવે આવે છે, લગ્ન કરવાના હતા. તો જેવી આર્થરની સજા માફ થઈ એટલે લેન્સલોટ અને પેલી ડાકણના લગ્ન ગોઠવવામાં આવ્યા. અને લગ્ન પછી
જ્યારે પહેલી વાર રાતે એ લોકો મળ્યા ત્યારે ડરતો ડરતો પેલો આર્થર એના બેડરૂમમાં પ્રવેશ્યો અને એ બેડરૂમનું દ્રશ્ય જોઈને એ અચંબિત થઈ ગયો, આશ્ચર્યમાં મુકાઈ ગયો કે આ શું. એની સામે જગતની સૌથી સ્વરૂપવાન, દેખાવડી, આકર્ષક યુવતી બેઠેલી હતી. અને નવાઈ લાગી કે તમે કોણ છો? એટલે પેલી કીધું કે હું એ જ ઘરડી ડાકણ છું, પણ તમે મારી સાથે લગ્ન કરવાની સંમતિ દર્શાવી, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, એટલે મારું આ મૂળ સ્વરૂપ હું તમારી સામે રજૂ કરું છું. આ મારું મૂળ સ્વરૂપ છે, પણ હું આ સ્વરૂપમાં 24 કલાક નહીં રહું. મારું આ સ્વરૂપ હું ખાલી 12 જ કલાક ધારણ કરીશ. બાકીના 12 કલાક તો હું પેલી ઘરડી, બદબૂદાર, કદરૂપી ડાકણ રહીશ. કયા 12 કલાક મારે કયું સ્વરૂપ ધારણ કરવું એ તમારે નક્કી કરવાનું છે. તમે મને કહો કે દિવસ દરમિયાન હું સ્વરૂપમાન યુવતી રહું કે રાત્રે? અને લેન્સલોટ વિચારમાં પડી ગયા, શું કરવું જોઈએ? દિવસ દરમિયાન આટલી સુંદર પત્ની સમાજને બતાવવા માટે, મિત્રોને બતાવવા માટે કે જુઓ કે મારી વાઈફ કેટલી બ્યુટીફુલ છે, પણ રાત્રે 12 કલાક કેમ કાઢવા ડાકણ સાથે? અને રાત્રે સ્વરૂપવાન યુવતીનો સાથ રહે તો દિવસે આને બહાર કેમ કાઢવી? કેવી રીતે જગતને કહેવું કે આ મારી પત્ની છે? અને લેન્સલોટે એક વચ્ચેનો રસ્તો વિચાર્યો. એણે ડાકણને કહ્યું કે તમારું સારું શું, ખરાબ શું એ તમે જ નક્કી કરી શકો એમ છો, માટે તમે જ નક્કી કરો. તમારી જિંદગીનું ડિસિઝન તમે પોતે જ લો કે કયા 12 કલાક તમારે શું રહેવું. અને ડાકણે કહ્યું કે મારે આ જ જવાબ જોઈતો હતો. Because a woman wants to be in charge of her life. તમે મને મારા જીવનનો નિર્ણય મને કરવા આપ્યો, માટે હવે 24 કલાક હું આ જ સ્વરૂપવાન યુવતી રહીશ. કહેવાનો મતલબ એટલો જ છે કે જો સુકાની પદ સોંપવામાં આવે તો કદરૂપીમાં કદરૂપી પત્ની પણ સુંદર લાગી શકે છે. કદરૂપીમાં કદરૂપી સ્ત્રી પણ સક્ષમ અને સુંદર લાગી શકે છે. A woman wants to be in charge of her life. અને માટે તમને બધાને ખાસ આ વાર્તા કહેવાનું કારણ જ એ છે કે તમારી જિંદગીના નિર્ણયો જાતે કરતા શીખો. કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. તમારી જિંદગીમાં ઘણા બધા લોકો આવશે જે તમને સહાય કરી શકે, તમારી સાથે ચાલી શકે, પણ તમારો પથ જે છે, તમારો રસ્તો તો તમારે જાતે જ ચાલવો પડશે. તમારી પીડા, તમારી યાતના કોઈ ઓછી કરી શકશે, કોઈ ભોગવી નહીં શકે. એક બહુ સુંદર પત્ર મેં લખ્યો હતો મારી દીકરીને થોડા સમય પહેલા. એ પત્ર મારે તમારી સાથે શેર કરવો છે. એ પત્ર હું મારા મોબાઈલમાં લઈને આવ્યો છું કે બહુ સમય પહેલાં મેં સોશિયલ મીડિયા પર અમુક ફોટોગ્રાફ્સ જોયા જે બહુ ડિસ્ટર્બિંગ હતા. મને એવું લાગ્યું કે લોકો આવા ફોટા શું કામ મૂકે છે. અને ત્યારે આ પત્ર મેં દીકરીને લખેલો. એ પત્રનું શીર્ષક છે મેલ એટેન્શન સર્વસ્વ નથી. એટલે કે પુરુષનું ધ્યાન ખેંચવું તમારા તરફ એ સર્વસ્વ નથી. પ્રિય દીકરી, આઇન્સ્ટાઈને કહેલું કે તમારું જીવન જો તમે ખુશીથી પસાર કરવા માંગતા હો તો એને વ્યક્તિ સાથે નહીં, લક્ષ્ય કે ઉદ્દેશ્ય સાથે જોડી રાખજો. હવે આ જ વાક્યને મારે થોડું વિસ્તૃત કરવું છે, સમજાવવું છે કે જો તમે જીવનમાં, આ દરેક માટે છે, માત્ર દીકરી માટે નથી, દરેક વ્યક્તિ માટે, જો તમે જીવનમાં સુખી થવા માંગતા હો તો તમારું લક્ષ્ય, તમારું સપનું કોઈ વ્યક્તિ નહીં, પ્રવૃત્તિ હોવી જોઈએ. આ
આ વાક્ય તમારે દરેક દીકરીએ એક નોટબુકમાં લખી રાખવું જોઈએ. મારું નથી, આઇન્સ્ટાઈને કહેલું એની દીકરીને. કારણ કે વ્યક્તિઓ, તમારી ગમતી વ્યક્તિઓ, તમારો ગમતો પ્રેમ, તમારો ગમતો પુરુષ, કોઈ પણ તમારી ગમતી સખી બેનપણી તમને દગો દેશે, તમારી ગમતી પ્રવૃત્તિ તમને ક્યારે દગો નહીં આપે. બેટા, આ જગત એક પુરુષના એટેન્શનથી અનેક ગણું વધારે વિસ્તૃત અને વિશાળ છે. જો તારે એક સંતૃપ્ત, સમૃદ્ધ, સ્થિર અને સુખી જીવન જીવવું હોય તો તારી જિંદગીને ક્યારેય એક પુરુષે આપેલા મહત્વની આસપાસ મર્યાદિત ન કરી નાખતી. તારી સુંદરતા અને સ્ત્રીત્વની સૌથી વધારે કદર ફક્ત તું જ કરી શકીશ. એ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતી. મેલ એટેન્શન સિવાય કે એક પુરુષને પામવા સિવાય પણ આ જગતમાં પામવા જેવું ઘણું બધું છે. અને કોઈ પુરુષે તને આપેલું મહત્વ એ ફક્ત એક ક્ષણનું સત્ય છે. આવનારી ક્ષણમાં કદાચ એ સત્ય બદલાઈ પણ જાય, પરંતુ એનાથી તારી અંદરનું વાતાવરણ બદલાવવું ન જોઈએ. પુરુષો દ્વારા મળતું મહત્વ ક્યારેક તેમના વિચારોને કારણે નહીં, તેમની વૃત્તિને કારણે હોય છે. તારી સેલ્ફ વર્થ, આ દરેક દીકરીને મારે કહેવાનું છે કે તારી સેલ્ફ વર્થ ફક્ત તું જ નક્કી કરી શકે છે. તારું મૂલ્ય કેટલું છે એ બીજું કોઈ નક્કી નહીં કરે. એ ફક્ત તું જ જાણે છે ને તું જ નક્કી કરીશ. તારા ઇન્સ્ટા કે ફેસબુક અકાઉન્ટ પર મળતી લાઇક્સથી તારું મૂલ્ય કે લાયકાત નક્કી ન કરતી. તે જોયેલા સપનાઓ જીવવા માટે તારે કોઈ પુરુષના સમર્થનની જરૂર નથી. તારી પેશન ફોલો કરવા માટે તારે કોઈની પરવાનગી લેવી નહીં પડે. તારી પોતાની જાત વિશેની માન્યતા અને વિશ્વાસ મજબૂત રાખજે. એક પુરુષ દ્વારા સ્વીકાર પામવાના લક્ષ્યની આસપાસ તારા જીવનને બાંધી ન રાખતી, એને વિસ્તરવા દેજે. દીકરી, આ આખું આકાશ તારું છે અને એમાં ઉડવા માટે તારે કોઈના સર્ટિફિકેટ કે ફ્લાઇંગ લાયસન્સની જરૂર નથી. અયોગ્ય સ્થળો કે વ્યક્તિઓ પાસે તારું મહત્વ શોધતી રહીશ તો આખું જીવન સ્વીકારની શોધમાં જ પસાર થઈ જશે. કોઈને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરતા રહેવા માટે આ જીવન બહુ ટૂંકું છે. તારું એ વર્ઝન બનાવજે જે તને પોતાને ગમે, એવું નહીં જે તને લાગે છે કે કોઈ અન્યને ગમશે. પુરુષના ગમા અણગમા બહુ તકલાદી હોય છે. એના પર વધારે ભરોસો કરીશ તો દુઃખી થઈશ. પુરુષનું એટેન્શન પામવાની ઝંખનામાં તારી ઓરિજિનલ જાત ક્યાંક ખોવાઈ ન જાય એની કાળજી લેજે. જીવનમાં સતત કોઈ પુરુષની હાજરી એ તારા સ્ત્રીત્વનું પ્રમાણ ન હોઈ શકે. તારો સમય પાર્લરમાં ઇન્વેસ્ટ કરવાને બદલે પુસ્તકોમાં કરજે. પાર્લરની ચમક બહુ જલ્દી ઝાંખી પડી જશે, પુસ્તકોની આજીવન રહેશે. ટોલ્સ્ટોયે કહેલું કે એક યુવાન પુરુષની સૌથી મોટી જરૂરિયાત એક બુદ્ધિશાળી સ્ત્રીની કંપની હોય છે. જાતનો ઉદ્ધાર કરતી રહેજે. દુનિયાની સફરે નીકળી પડજે. કાનમાં ગમતું મ્યુઝિક અને હાથમાં ગમતું પુસ્તક હશે તો આ જીવન ક્યારેય કંટાળાજનક નહીં લાગે. અંતમાં લેડી ગાગાના શબ્દો યાદ રાખજે. કેટલીક સ્ત્રીઓ, પુરુષો કુટુંબ કે ઘરને ચેઝ કરતી હોય છે, કેટલીક પોતાના સપનાને. કઈ દિશામાં જવું એની દ્વિધા હોય તો હું એટલું જ કહીશ કે કોઈ સવારે ઉઠીને તારા સપનાઓ ક્યારેય તમને એવું નથી કહેવાના કે આઈ ડોન્ટ લવ યુ એની મોર. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારે તમને એવું નહીં કે હવે હું તને પ્રેમ નથી કરતી. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારે તમારા પર અત્યાચાર નહીં કરે. સંઘર્ષો આવશે, તકલીફો આવશે, મુશ્કેલી આવશે, પણ અત્યાચાર નહીં કરે. તમારા સ્વમાનને ખંડિત કરવાના પ્રયત્નો નહીં કરે. ઓન ધ કોન્ટ્રી, તમારી ગમતી પ્રવૃત્તિ
કલા હોય, પરોપકાર હોય, સેવા હોય, જે પણ તમારી ગમતી પ્રવૃત્તિ છે એ તમારું સ્વમાન ચણશે, એ સ્વમાનના ચણતરનું કામ કરશે. માટે એક પેશનેટ એક્ટિવિટી જીવનમાં હોવી જરૂરી છે અત્યારથી. એ નૃત્ય હોઈ શકે, ડાન્સિંગ હોઈ શકે, મ્યુઝિક, કંઈ પણ, એનીથિંગ. કારણ કે એ પ્રવૃત્તિ તમને જીવનના કપરા સમય દરમિયાન ટકી રહેવામાં મદદરૂપ થશે. આવી જ એક મહાન સ્ત્રીની, મહાન કવિયત્રીની સત્ય ઘટના, જીવન કથા મારે તમને કહેવી છે કે એ વ્યક્તિ એમાંથી કઈ રીતે બહાર આવી. એમનું નામ હું પછી લઈશ. તો એ જે કવિયત્રી હતા, એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું. એ 5-6 વર્ષના હતા ત્યારે એમના મમ્મી પપ્પા અલગ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા એમના. 8 વર્ષની ઉંમરે, તેઓ જ્યારે 8 વર્ષના હતા ત્યારે 8 વર્ષની ઉંમરે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર કરવામાં આવ્યો, જ્યારે તેઓ ફક્ત 8 વર્ષના હતા. તેમ છતાં હિંમત કરીને તેમણે ફરિયાદ કરી, પોલીસ કમ્પ્લેન કરી અને તાત્કાલિક પેલા આરોપીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. કમનસીબે આપણે ત્યાં આવા આરોપીઓ જલ્દી છૂટી જતા હોય છે. એ પણ છૂટી ગયો. પણ આ પીડિતાના અંકલ, એનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. જેવો પેલો આરોપી જેલમાંથી બહાર આવ્યો એટલે એને એટલો બધો માર્યો કે પીડિતાની નજર સામે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો અને પીડિતા આઘાતમાં સરી પડ્યા. એને થયું કે મેં ફરિયાદ કરી એટલે આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. મારા શબ્દો, મારી અભિવ્યક્તિ આટલી જીવલેણ કઈ રીતે હોઈ શકે? આના કરતાં તો મેં ફરિયાદ ન કરી હોત તો સારું હોત. એ ગિલ્ટ, એ અપરાધ ભાવ એમનો પીછો નહોતો છોડતો. એને લાગ્યું કે આ માણસ મૃત્યુ પામ્યો છે મારી એક ફરિયાદના કારણે. એના કરતાં મેં સહન કરી લીધું હોત, ન બોલી હોત તો. અને તેઓ એક એવી બીમારીનો શિકાર બન્યા જેને મ્યુટિઝમ કહેવાય છે, જેને આપણે ગુજરાતીમાં મૂંગું કહીએ છીએ. એમની અવાજ, અભિવ્યક્તિ, ભાષા બધું જ ખોવાઈ ગયું. તેઓ સંપૂર્ણ મૂંગા બની ગયા અને 5 વર્ષ સુધી તેમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો. નોટ ઇવન અ સિંગલ વર્ડ. એમણે નક્કી કરી લીધેલું કે મારા શબ્દોને કારણે, મારી અભિવ્યક્તિને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે, હું આજીવન નહીં બોલું, હું આજીવન મૂંગી રહીશ. પણ 5 વર્ષ પછી એમના જીવનમાં એમના ફેમિલી ફ્રેન્ડ અને એક શિક્ષિકા પ્રવેશ્યા. અને એ શિક્ષિકાએ હાથ પકડીને એ પીડિતાની મુલાકાત લાઇબ્રેરી સાથે કરાવી, પુસ્તકાલય સાથે કરાવી. શિક્ષિકાનો હાથ પકડીને એ કવિયત્રી સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યા. શેક્સપિયર અને એવા મહાન લેખકોને વાંચવા લાગ્યા, મહાન કવિયત્રીઓની કવિતાઓ વાંચવા લાગ્યા. અને ધીમે 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 એમને એમની ભાષા જડતી ગઈ. એમનો ખોવાયેલો અવાજ પાછો મળતો ગયો. અને એકવાર પાછા મળ્યા પછી એ અવાજ એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યો. આ એ જ અવાજ હતો જે રંગભેદની નીતિ સામે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે માનવ અધિકાર માટે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે આવી અસંખ્ય દીકરીઓના ભવિષ્ય માટે ઉઠેલો, એમના ઉદ્ધાર માટે ઉઠેલો. તેમને પોતાને કોઈ દીકરી નહોતી, પણ અસંખ્ય દીકરીઓએ તેમને પોતાની માતાનો દરજ્જો આપેલો. જેમણે પોતાની દીકરી ન હોવા છતાં દીકરીઓ માટે એક આખું પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ છે લેટર્સ ટુ માય ડોટર. અને જેમણે અસંખ્ય કવિતાઓ આપી, અસંખ્ય પુસ્તકો આપ્યા, અસંખ્ય વાર્તાઓ આપી, જેઓ વિશ્વ સાહિત્યની દુનિયામાં સદાયને માટે અમર અને સદાબહાર થઈ ગયા, એવા એક કવિયત્રી એટલે માયા એન્જેલુ. આ માયા એન્જેલુની વાત છે. એ પીડિતામાંથી ઉદ્ધારક બની ગયા.
કારણ કે એમણે ગમતી પ્રવૃત્તિ પસંદ કરી. મારે લખવું છે, મારે મારી વાર્તા કહેવી છે, મારે જગત સાથે કંઈક શેર કરવું છે. અને એમની એક કવિતા, એમની આત્મકથાનું નામ જ સુંદર છે, આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ. પિંજરામાં રહેલું પંખી શું કામ ગાય છે એ ફક્ત હું જ જાણું છું. આવું નામ છે એમની આત્મકથાનું. અને એમની કેજ્ડ બર્ડ નામની, તમને જો લાઇબ્રેરી હોય કે ઇન્ટરનેટ હોય તમારી પાસે, કેજ્ડ બર્ડ નામની કવિતા ઇન્ટરનેટ પર જઈને વાંચજો. ખૂબ સુંદર કવિતા છે. એમાં એમણે બે પંખીની વાત કરી છે. એક પંખી જે આઝાદ છે, મુક્ત ગગનમાં વિહરે છે, મન ફાવે તે ડાળી પર બેસી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે, આઝાદ છે, અને માટે એ ગાય છે, ગીતો ગાય છે. સ્વાભાવિક છે, જે આઝાદ હોવાના એ તો ગીતો ગાવાના. પણ બીજું પંખી જે પિંજરામાં બંધ છે, જેની પાંખો કાપી નાખવામાં આવી છે, જેના પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા છે, જે ક્યાંય ઉડી શકે તેમ નથી, એક નાના એવા પિંજરાની અંદર બંધ છે, એ પણ ગાય છે. તો પ્રશ્ન એ છે કે પિંજરાની અંદર રહેલું પંખી શું કામ ગાય છે? તો પિંજરામાં રહેલું પંખી એક ગાયન દ્વારા, એક ગીત દ્વારા પોતાની વેદનાની અભિવ્યક્તિ કરે છે, પોતાની જાતને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, મનને મનાવે છે. એ પંખી હોય કે સ્ત્રી, જરૂરી નથી કે એના દ્વારા ગવાયેલું ગીત હંમેશા પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય. ક્યારેક એ પોતાની પીડા સંતાડવા માટે ગાય છે, ક્યારેક જાતને આશા આપવા માટે ગાય છે. પણ ગાતા રહેવું જરૂરી છે. જ્યાં પણ જે પણ પરિસ્થિતિમાં હોઈએ અભિવ્યક્ત થતા રહેવું જરૂરી છે. કારણ કે એક સ્ત્રીની અંદર રહેલી સૌથી મોટી ચીયર લીડર એ સ્ત્રીની અંદર રહેલી ગાયિકા કે કલાકાર હોય છે. તમારી અંદર રહેલી ગાયિકા, કલાકાર કે નૃત્યાંગના એ તમને સૌથી મોટો ટેકો આપશે. બીજા કોઈના ટેકાની જરૂર નહીં પડે. જે પોતાની પીડા કે દુઃખનું સ્વરાંકન કરી શકે છે એ કંઈ પણ કરી શકે છે. અને માટે અત્યારથી મારી તમને વિનંતી છે, ગાતા રહેજો. ગાઈ ન શકો તો બોલતા રહેજો, કહેતા રહેજો. બોલી ન શકો તો લખતા રહેજો, લખી ન શકો તો વાંચતા રહેજો. પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહેજો. કારણ કે આ શબ્દો તમારી અંદર વાવેલા એ બીજ છે જે ભવિષ્યમાં ભાષા બનીને ઉગી નીકળશે. અને એ ભાષા જ તમને બચાવશે. તમારા કપરા સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં એ ભાષા, એ અભિવ્યક્તિ જ તમને એમાંથી ઉગાડશે. માટે પિંજરામાં રહેલું પંખી ગાય છે, અને આપણે સૌએ પણ ગાવું જોઈએ. છેલ્લી બે વાત કહીશ. આજ માયા એન્જેલોની એક સરસ મજાનો પ્રસંગ છે જે એમણે પોતાના એક પુસ્તકમાં લખ્યો છે. કે એકવાર માયા એન્જેલો ખૂબ ફર્યા. એમણે વિશ્વ સફર ઘણી બધી કરી, ઘણા અલગ અલગ પ્રવાસો કર્યા. અને એકવાર એવી રીતે નોર્થ આફ્રિકાના એક જંગલોમાં એમને ત્યાંની આદિવાસી પ્રજાતિ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આદિવાસી પ્રજાતિ દ્વારા ઇન્વિટેશન મળ્યું કે તમે આવો અમારા જંગલમાં. એ તો બધા જંગલમાં રહેતા હોય, કે આવો અમારા જંગલમાં અને અમારી મહેમાનગતિ માણો. સાવ આદિવાસી પ્રજા, જે પૂરા કપડાએ પહેરતા ન હોય, એમને તો એટિકેટ્સ, હોસ્પિટાલિટી એ બધી ક્યાંથી જાણ હોય. પણ તેમ છતાં માયા એન્જેલોએ એમનું આમંત્રણ સ્વીકાર્યું. અને સાંજે એ જે રિમોટ પ્લેસ હતું, એક દૂર આવેલું જંગલ, ત્યાં પહોંચી ગયા. એક ઝાડની નીચે, જ્યાં આજુબાજુ ખૂબ બધા વન્ય જીવો, જીવજંતુઓ હતા, એવી જગ્યાએ એમને બેસાડવામાં આવ્યા. બહુ પ્રેમથી બેસાડવામાં આવ્યા. અને જે ગામના બધા ગ્રામ્યજનો હતા, સ્થાનિક વાસીઓ હતા, એ બધા સામે બેઠા. અને ત્યારે માયા એન્જેલોએ જોયું કે એમના પગની આજુબાજુ ખૂબ બધા વંદા ફરી રહ્યા છે. ઘણી બધી સ્ત્રીઓને વંદાનો ડર લાગતો હોય છે. એક મોટા કપમાં એમને કોફી સર્વ કરવામાં આવી આદિવાસી મહિલા દ્વારા.
એમણે કોફી લીધી અને હજી કોફી પીવે એ પહેલાં એમણે હાથમાં કપ પકડ્યો ત્યારે જ એમને રિયલાઇઝ થયું કે એક વંદો ધીમે 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 એના પગની ઉપર ચડી રહ્યો છે. એમણે તરત પગ હલાવીને વંદો ખંખેરી નાખ્યો. પણ જ્યાં એમણે કોફીનો પહેલો ઘૂંટ પીધો એમને લાગ્યું કે કોફીની સાથે અંદર કંઈક ગયું. અને ત્યારે એમને એવો વિચાર આવ્યો કે નક્કી કોફીમાં વંદો પડ્યો હશે. એ વંદો એમના મોઢામાં હતો અને એમને થયું કે હવે શું કરવું, મારે થૂકી નાખવું જોઈએ. ઓબ્વિયસલી આવી કોફી થોડી પીવાય, પણ સામે તો આટલા બધા યજમાનો બેસેલા, સ્થાનિકો બેસેલા, આદિવાસી પ્રમુખ બેસેલા, એમની સામે હું જો કોફી થૂંકી નાખું તો કેટલું અપમાનજનક ગણાય. માટે જે હોય મારે પી જવું જોઈએ. એ કોફીનો પહેલો ઘૂંટ ગળી ગયા. ધીરે ધીરે કોફી ધીમે ધીમે એમણે પૂરી કરી અને કોફી પૂરા થતા સુધીમાં આવા બીજા 2-3 વંદા એ ગળી ચૂક્યા હતા. જ્યારે ત્યાંથી વિદાય થવાનો સમય આવ્યો ત્યારે આ દુર્ઘટનાનો, આ કડવા અનુભવનો ઉલ્લેખ કર્યા વગર એમણે મહેમાન ગતિ બદલ આદિવાસી લોકોનો, પ્રજાનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયા. પણ એમના મનમાં એક કડવાશ હતી કે આવું નહોતું કરવાની જરૂર, આવી મહેમાન ગતિ હોય. થોડા સમય પછી જ્યારે એ જ પ્રજાતિ, આદિવાસી પ્રજાતિ વિશેનું એક પુસ્તક તેઓ વાંચી રહ્યા હતા ત્યારે માયા એન્જલુને ત્યારે જાણ થઈ કે હકીકતમાં એમણે જે કોફી પીધી એ એક સ્પેશિયલ કોફી હતી. આદિવાસી પ્રજાતિ પોતે ગરીબ હોવા છતાં જ્યારે કોઈ મહેમાનનું સ્વાગત કરવાનું હોય ત્યારે એમની જે કોફી બનાવે એમાં કિશમિશ કે ઇલાયચી નાખતા હોય છે. પોતે ગરીબ હોવા છતાં મોંઘા ભાવના કિશમિશ કે ઇલાયચી ખરીદે છે અને એ કોફીમાં નાખે છે. અને ત્યારે એમને ખબર પડી કે મારા મોઢામાં જે આવેલું એ વંદો નહોતો, એ કિશમિશ કે ઇલાયચી હતી, એ સ્પેશિયલ કોફી હતી. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે મારી આસપાસની વાસ્તવિકતા, એને કારણે મારા વિચારો કેટલા બધા, એને મારી તોડી મરોડી નાખ્યા. એ વાસ્તવિકતાએ મારા વિચારોને તોડી મરોડી નાખ્યા. અને ત્યારે એમણે લખ્યું કે આપણી ધારણા, માન્યતા કે પૂર્વગ્રહો કરતાં સામેવાળાની નિયત અનેક ગણી વધારે સાફ હોય છે. અને આ વાત એમણે જ્યારે પોતાના પુસ્તકમાં લખી છે ત્યારે જાણે દીકરીને સામે બેસાડીને કહેતા હોય એમ એનું ટાઇટલ છે કે બેટા, લોકોની નિયત પર ક્યારેય શંકા ન કરતી. એક બાજુ આપણને એવું કહેવામાં આવે છે કે અજાણ્યા પાસેથી ચોકલેટ નહીં લેવાની, અને બીજી બાજુ આપણને એવું કહેવામાં આવે છે કે કોઈએ પ્રેમથી પીરસેલું અન્ન એનો અનાદર નહીં કરવાનો, એ ઈશ્વરનો પ્રસાદ છે એવું સમજીને ખાઈ લેવાનું. આપણું આખું જીવન શ્રદ્ધા અને શંકા વચ્ચેની બેલેન્સિંગ એક્ટ છે. પણ કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ વિશ્વાસપાત્ર છે કે નહીં એ ચકાસવાનો શ્રેષ્ઠ રસ્તો એકવાર એનામાં વિશ્વાસ મૂકી દેવાનો હોય છે. જો વિશ્વાસઘાતની તૈયારી હશે તો જ તમે લોકોમાં વિશ્વાસ મૂકી શકશો. દરેક વ્યક્તિને શંકાની નજરે જોઈશું તો આપણે એકલા પડી જઈશું. ક્યારેક વહાલ મેળવવા માટે વહાલ આપવું જરૂરી હોય છે. સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો આપણો અભિગમ એ વ્યક્તિ સાથેનો સંબંધ નક્કી કરે છે. અને માટે બેટા, ક્યારેય પણ લોકોની નિયત પર શંકા ન કરતી. આ એમણે આપેલી સોનેરી સલાહ હતી. છેલ્લો પ્રસંગ જે મારે કહેવો છે, જે મારી સાથે બનેલો, હમણાં થોડા સમય પહેલાં બનેલો, મેં મારા આર્ટિકલમાં પણ લખ્યો હતો. મારા ઘરે મારી દીકરી માટે એક નાનું એવું પેટ ડોગ લાવ્યો હતો જ્યારે લોકડાઉન હતું ત્યારે, કે એ સ્કૂલ બંધ હોય તો ક્યાં જવાનું બહાર કોવિડના સમયમાં. એટલે હું એક નાનું એવું ગલુડિયું પપી લઈ આવ્યો હતો. હવે તો એ 2.5 વર્ષની થઈ ગઈ છે. એનું નામ અમે પાડ્યું હતું વિશ્કા. એ નાનું એવું ડોગ છે, એનું નામ વિશ્કા છે. તો
તે દિવસે રવિવારનો દિવસ હતો અને હું ને વિશ્કા બંને ઘરમાં એકલા હતા, કારણ કે મારી દીકરી સવારથી સ્કૂલના પ્રવાસમાં નીકળી ગઈ હતી અને ઘરના બાકીના સભ્યો બહાર ગામ હતા. તો ઘરમાં અમે બે જ હતા, હું ને વિશ્કા. તો પ્લાન તો એવો જ હતો કે હું ને વિશ્કા આખો દિવસ ઘરમાં સાથે વિતાવશું. પણ સવારે અચાનક મને એક ફોન આવ્યો ને મારે ક્યાંક જવું પડે એમ હતું અને પાછા ફરતા સાંજ પડી જાય એવું હતું. તો હવે પ્રશ્ન એ હતો કે વિશ્કાને ક્યાં રાખવી. 2-3 કલાકનો સવાલ હોય તો વિશ્કા ઘરે એકલી રહે, પણ જે જીવો પ્રેમના આદાન પ્રદાન પર જ જીવતા હોય તેઓ પ્રિયજનની લાંબી ગેરહાજરીમાં સુકાઈ જતા હોય છે, કરમાઈ જતા હોય છે. અને માટે મને એમ થયું કે મારે ક્યાં રાખવી વિશ્કાને. સામાન્ય રીતે અમે જ્યાં જઈએ ત્યાં વિશ્કાને સાથે લઈ જઈએ. એકવાર મને યાદ છે, અમદાવાદની એક હોટલમાં મેનેજર સાથે ઝઘડો કરીને મેં રૂમમાં વિશ્કા માટે વ્યવસ્થા કરાવેલી કે આની સમગ્ર જવાબદારી હું લઉં છું, તમારી બેડશીટ બગાડશે તો હું ધોઈ દઈશ. અને એમણે પરવાનગી આપેલી. તો સામાન્ય રીતે મારી સાથે હોય, પણ તે દિવસે સ્થળ, સમય, સંજોગો એવા હતા કે એને લઈ જવાય એવું નહોતું. તો બીજું ઓપ્શન, અમે સામાન્ય રીતે જ્યારે બહાર ગામ જઈએ બધા કે એને લઈ જઈ શકાય એવું ન હોય ત્યારે અમે એને ડોગ હોસ્ટેલમાં મૂકી દઈએ. ઘણી બધી ડોગ હોસ્ટેલ છે અહીંયા કે જ્યાં ત્યાંનું વાતાવરણ, ત્યાંની વ્યક્તિઓથી વિશ્કા પરિચિત છે. એના જેવા બીજા કૂતરા હોય તો એને મજા આવે. પણ આ વખતે તો ડોગ હોસ્ટેલ પણ બંધ હતી. તો હવે શું કરવું? ત્યારે મને અચાનક મારી હોસ્પિટલ સ્ટાફ હેતલ યાદ આવી. અમારી સાથે હોસ્પિટલમાં છે. હેતલ પ્રખર પ્રાણી પ્રેમી. અને માત્ર હેતલ નહીં, અમારા હોસ્પિટલના ઘણા બધા સભ્યો, દીપમાલા છે, આશીષ છે, પારુલબેન છે, આમને તો ખબર હશે, એ બધા ખૂબ સજીવો પ્રત્યે સંવેદનશીલ, એનિમલ લવર્સ. કારણ કે જેમને પ્રાણી પ્રત્યે સંવેદના નથી, મૂંગા જીવો પ્રત્યે સંવેદના નથી, એમને મનુષ્ય પ્રત્યે કઈ રીતે હોઈ શકે? અને માટે જ એ લોકો મારી સાથે હોસ્પિટલમાં છે. તો મેં હેતલને ફોન કર્યો અને મેં વિશ્કાની સમસ્યા, વિશ્કાની તો નહીં, મારી સમસ્યા, વિશ્કાની તો શું સમસ્યા હોય, મારી સમસ્યા રજૂ કરી. મને કે કંઈ વાંધો નહીં સર, હું ઘરે જ છું, તમે વિશ્કાને મૂકી જાઓ. અને મને થયું કે હાશ, ચલો, મારું એક બહુ મોટી મુશ્કેલીનું નિરાકરણ આવી ગયું. અને હું એકદમ હાશકારો અનુભવ્યો, રાહત અનુભવી, હું આનંદમાં આવી ગયો, ગીતો ગાવા લાગ્યો. પણ બીજી જ સેકન્ડે મને રિયલાઇઝ થયું કે આ વ્યવસ્થાની જાણ વિશ્કાને તો નથી. એને હું કઈ રીતે સમજાવીશ કે તારે કોઈ અજાણ્યા ઘરમાં અપરિચિત ફળિયામાં જવાનું છે? એ તો હેતલને બરાબર ઓળખતી પણ નહોતી. અને મારી સમસ્યાઓ વધી. મેં એને બેલ્ટ પહેરાવ્યો. હવે એને બેલ્ટ પહેરાવ્યો એટલે સમજી જાય કે મને બહાર લઈ જવાના છે. એટલે જેવો મેં એને બેલ્ટ પહેરાવ્યો એ રાજી થઈ ગઈ, ગેલમાં આવી ગઈ, મને ચાટવા લાગી, વહાલ કરવા લાગી, જાણે બહાર લઈ જવા માટે મારો આભાર વ્યક્ત કરતી હોય. અને મારી તકલીફો વધવા લાગી. હું ગાડીમાં બેઠો, મારી બાજુની સીટ પર એ બેઠી અને જીભ બહાર કાઢીને જ્યારે બારીની બહારનું દ્રશ્ય જોઈ રહી હતી ત્યારે મારા મનમાં એક જ વિચાર ઘુમરાયા કરતો હતો કે હું આની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો છું. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે હેતલના ઘરે પહોંચ્યા. મારા ભરોસે એ વિશ્કા સાવ અપરિચિત ફળિયામાં આવી, હેતલના ઘરે આવી, ફક્ત મારા ભરોસે. અને એ અપરિચિત ફળિયું સૂંઘવામાં જ્યારે વ્યસ્ત હતી ત્યારે હળવેગથી મેં એનો પટ્ટો હેતલના હાથમાં આપી દીધો. અને એનું ધ્યાન નહોતું ત્યારે હેતલે મને કહ્યું કે સર, તમે નીકળી જાઓ, એ જોઈ જશે તો તમને જવા નહીં દે. ભારે ખમ પગ લઈને હું ધીમે ધીમે ઝાંપા તરફ ગયો અને અવાજ ન આવે રીતે મેં ઝાંપો ખોલ્યો. હું બહાર નીકળી ગયો અને હળવેથી ઝાંપો બંધ કર્યો, પણ થોડોક અવાજ થયો અને તરત વિશ્કાએ પાછળ ફરીને જોયું. એને જોયું કે હું ઝાંપાની પહેલે પાર નીકળી ગયો છું. એ દોડી હેતલના હાથમાંથી પટ્ટો છોડાવીને સીધી ઝાંપા તરફ દોડી અને ઝાંપાની આ બાજુ આવીને ઊભી રહી ગઈ. એ વખતે
ઝાપાની પેલે પાર ઊભેલી વિશ્કાની એ આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. એની એ આંખોમાં ફરિયાદ નહોતી, આઘાત હતો. છેતરપિંડીના ભોગ બન્યાનો આઘાત. હું ગાડીમાં બેઠો અને મેં ગાડી સ્ટાર્ટ કરતા પહેલા એક નજર ફરી ઝાપા તરફ કરી. વિશ્કા ત્યાં જ ઊભેલી હતી અને એકી ટસે મને જોયા કરતી હતી. પણ ત્યારે એના મુખેથી ન નીકળેલા શબ્દો હું સાંભળી શક્યો કે નિમિત્ત, તે પણ મારી સાથે વિશ્વાસઘાત કર્યો તે. અને ત્યારે મનોમન મેં એને પ્રોમિસ આપેલું કે બેટા, પ્રોમિસ, સાંજે લઈ જઈશ તને. સાંજે જ્યારે હું પાછો ફર્યો ત્યારે બહુ મોડી રાત થઈ ચૂકી હતી, પણ મેં મારું વચન નિભાવ્યું. હું ગયો એને લેવા અને મને જોઈને એ વળગી પડી. પણ ત્યારે મને જાણ થઈ, હેતલે મને કહ્યું કે આખો દિવસ એ ઝાપા તરફ મોઢું કરીને બેઠી રહેલી, જાણે મારી રાહ જોતી હોય એમ. વિશ્કાને લઈને હું ગાડીમાં બેઠો ત્યારે જે વાત મને રિયલાઇઝ થઈ એ હું તમારી સાથે શેર કરું છું કે અભ્યાસ માટે હોય કે અનુકૂલન માટે, ઘરની બહાર નીકળેલી દરેક દીકરીને સાંજ પડે ઘરે પાછા ફરવાનો વિકલ્પ મળવો જોઈએ. તો એ અપરિચિત ફળિયું, એ અપરિચિત વ્યક્તિ, એ અપરિચિત ઘર તમને ગમી જાય તો ઉત્તમ. પણ ધારો કે ન ગમે તો એ કહેવાની જવાબદારી અને સમયસર કહેવાની જવાબદારી દરેક પિતા, દરેક માતા, દરેક શિક્ષકની છે કે બેટા પ્રોમિસ, સાંજે લઈ જઈશ તને.